हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। मित्रों, અત્યારે હું જાઉં છું બેંકમાં। તો અત્યારે મેં મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું। આજે મેં આ કપડાં પહેર્યા છે। હાલ જસ્ટ તબેલામાં બેઠો છું। તો એટીએમ અંદર એટલા માટે જાઉં છું, પૈસા ઉપાડવાના છે એટલા માટે। તો હાલ આપણે જલ્દીથી એટીએમ અંદર જઈશું ખાનપુર। અહીંયાથી 3 કિલોમીટર દૂર છે। તો ચલો જલ્દીથી નીકળીએ। હાલ હું કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયો છું, એટલે હવે આપણે જલ્દીથી નીકળશું। ગાઈસ, જતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો તો ના ભૂલતા। ચલો નીકળશું। મિત્રો, અત્યારે રસ્તાની અંદર અડધે આવી અને ગાડી બગડી છે। અહીંયા પલગની અંદર થોડીક મિસ્ટેક થઈ છે એવું લાગે છે। બહુ બધી કીકો મારી ચાલુ નથી થતી। ચાલુ કરવાનો ટ્રાય કરશું। બહુ બધી કીક મારી છે પણ ગાડી બિલકુલ સ્ટાર્ટ નથી થતી, જોઈ શકો છો। કીકો મારીને થાકી ગયો છું પણ ગાડી ચાલુ થઈ નથી। ખબર નહીં શું થયું, અચાનક જ બંધ થઈ ગઈ છે। હવે ચાલુ થઈ જાય તો ખરું, બાકી રવિવારે કે શનિવારે આપણે શોરૂમની અંદર જઈશું। આ પ્રોબ્લેમ 2-4 દિવસથી થયો છે, એટલે બતાવવું પડશે, કારણ કે શું થયું કંઈ નહીં। અચાનક દૂર જતા હોય ને બગડી જાય તો પછી આપણે લોચા થાય, એટલા માટે અત્યારે ચાલુ કરવાનો ટ્રાય કરું છું। બહુ બધી કીકો માર્યા પછી બાઇક ચાલુ થઈ છે। જલ્દીથી જઈ આવશું ખાનપુર। જસ્ટ આવી ગયો છું ઘરે, અને ઘરે આવીને પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે। નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું। તો હવે જઈશું આપણે ડેરીમાં। ડેરીનો ટાઈમ થઈ ગયો છે દૂધ ભરવાનો, એટલા માટે દૂધ ભરવા માટે જઈશું ડેરીમાં। તો ચલો નીકળશું ડેરીમાં। મિત્રો, અત્યારે ડેરીનું કામ બધું જ પતાવીને હું આવી ગયો છું ખેતરોમાં, જ્યાં સારું સીન છે ત્યાં કે ત્યાં આજુબાજુ એક પણ ઝાડ નથી અને વચમાં બિલકુલ ખુલ્લેઆમ છે। ત્યાં દર વખત હું વ્લોગની અંદર આવું છું, એ જગ્યા પર આવ્યો છું। તો અત્યારે અહીંયા ફરવા માટે જ આવ્યો તો મિત્રો જોઈ શકો છો ચારે બાજુ કેટલું મસ્ત લાગે છે ચારે બાજુ। બાકી તમને આ જગ્યા કેવી લાગે છે કમેન્ટમાં બતાવજો। ઉત્તરાખંડથી એક ભાઈની કમેન્ટ છે કે તમે કઈ લેંગ્વેજની અંદર વિડીયો બનાવો છો? તો હું ગુજરાતનો છું, ગુજરાતી લેંગ્વેજની અંદર વિડીયો બનાવું છું। જો તમારે સાંભળવો જ હોય સારો વિડીયો, ગુજરાતનો વિડીયો કેવો છે, ગુજરાતનું કલ્ચર કેવું છે, ગુજરાતની ખેતી કેવી છે, ગુજરાત પહાડી ઇલાકો છે શું છે, હું જે એરિયામાં રહું છું એરિયા કેવો છે, એ હું આવતીકાલે હિન્દીમાં વિડીયો બનાવીશ, તાકી એમને પણ ખબર પડી શકે કે ખરેખર ગુજરાતની અંદર કેવું છે, ગુજરાતની અંદર શું ખેતી થાય છે, ગુજરાતના આસપાસના ઇલાકો કેવા છે, ગામડાઓ કેવા છે, એમનું કલ્ચર કેવું છે, એમના ઘર કેવા છે, એ હું કાલે હિન્દીમાં વિડીયો બનાવીશ, તાકી ઉત્તરાખંડના જે મારા સબસ્ક્રાઈબર ઘણા બધા છે એમને પણ ખબર પડી શકે કે ગુજરાતની અંદર ગુજરાતી લાઈફ કેવી છે, ગુજરાતી લેંગ્વેજની અંદર વિડીયો બનાવવા તમને કંઈ જ ખબર નથી પડતી। એટલા માટે અમને આજે કમેન્ટ હતી, તો હું આવતીકાલે હિન્દીમાં વ્લોગ્સ બનાવીશ સ્પેશિયલ એમના માટે। અને જો એ વિડીયો સારો રેન્ક કરે તો આપણે હિન્દીમાં વ્લોગ બનાવું છું, તો કાલે સ્પેશિયલ એમના માટે હિન્દીમાં હું વ્લોગ બનાવીશ। તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ડેરીમાં સીધો ઘરે। આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું। આવતીકાલે આપણે એક નવા વ્લોગ સાથે મળશું। ત્યાર સુધી જો તમે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે નોટિફિકેશન પ્રેસ કરવા ના ભૂલતા। ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે। ત્યાર સુધી બાય બાય।